નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણને જે સ્વઅધ્યયન પોથીમાં પાઠ નંબર 6 આપેલો છે, વિચરતી અને વિમુક્ત જાતિઓ, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની જે સ્વઅધ્યયન પોથીઓ છે તે સ્વઅધ્યયન પોથીના દરેક ભાગના, દરેક વિષયના, દરેક પાઠના એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કલરફુલ ફોન્ટની અંદર મુકાઈ ચૂક્યા છે અને આવું સોલ્યુશન તમને બીજી કોઈ ચેનલ ઉપર જોવા નહીં મળે। તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે આ વિડીયો જે છે તેની લિંક તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો અને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને સ્વઅધ્યયન પોથી, એકમ કસોટીઓ, દ્વિતીય સત્રાંત પરીક્ષા વગેરેના વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન સ્વઅધ્યયન પોથી પાઠ નંબર 6 વિચરતી અને વિમુક્ત જાતિઓનું સંપૂર્ણ સોલ્યુશન। ચાલો, એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો। પહેલો સવાલ, બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે કઈ જાતિના લોકો જોડાયેલા છે? તો જવાબ આવશે વિકલ્પ એ, કાંગસિયા। બીજું, વિચરતી અને વિમુક્ત જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરવા અંગ્રેજ સરકારે કયા કાયદા હેઠળ ખોટો આરોપ મૂકી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી હતી? તો જવાબ આવશે વિકલ્પ એ, ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871। ત્યાર પછી ત્રીજો સવાલ, નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન વિચરતી અને વિમુક્ત જાતિઓ સાથે સુસંગત નથી? તો જવાબ આવશે વિકલ્પ સી, અંગ્રેજ સરકારે તેમને કાળા કાયદામાંથી મુક્ત કરતા તેઓ વિમુક્ત જાતિઓ તરીકે ઓળખાયા। ચોથો સવાલ, વણઝારા પોઠોનો સમૂહ બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ટાંડુ। પાંચમો સવાલ, ગુજરાતની વિચરતી જાતિઓમાં નીચે પૈકી કઈ જાતિનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, ડફેર। છઠ્ઠો સવાલ, ગુજરાતમાં વિમુક્ત જાતિઓ પૈકી દેવી પૂજક જાતિ માટે નીચે પૈકી કઈ બાબત લાગુ પડતી નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, દોરડા ઉપર કરતબ બતાવવામાં આ જાત હોશિયાર છે। ચાલો, ત્યાર પછી છે સાતમું, જો તમે જાદુ કરવા દોરડા ઉપર ચાલવું, લાકડી ઉપર ચાલવું એ કરતબ જોઈ રહ્યા છો તો તે નીચે પૈકી કઈ જાતિના લોકોનો પારંપરિક વ્યવસાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, નટ બજાણિયા। આઠમો સવાલ, ગુજરાતમાં વિમુક્ત જાતિઓમાં વણઝારા માટે નીચે પૈકી કયો વિકલ્પ સુસંગત નથી? તો જવાબ આવશે અહીંયા વિકલ્પ ડી, એટલે કે ફક્ત એક, તેઓ વેપારી પોઠોને લાવવા લઈ જવાનું કામ કરતા। ત્યાર પછી છે અહીંયા ખાસ એક કે વિધાન 4 ખોટું છે, પરંતુ વિકલ્પમાં તે આપણને આપેલ નથી। ચાલો, ત્યાર પછી છે નવમો સવાલ, વિચરતી વિમુક્ત જાતિઓમાં દૂર દૂર રહેતા હોવા છતાં કઈ બાબતોમાં સમાનતા જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, એ અને બી બંને, એટલે કે ભાષા અને જીવનશૈલી તથા ખોરાક અને પહેરવેશ। મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વઅધ્યયન પોથીઓ આવી છે તે સ્વઅધ્યયન પોથીના દરેકે દરેક ભાગના, દરેક વિષયના, દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કલરફુલ ફોન્ટની અંદર આપણી ચેનલ ઉપર અને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે અને હવે તો તમે આ પીડીએફ જે છે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો। અહીંયા નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે પીડીએફ વોટ્સઅપમાં મંગાવી શકો છો। ખાસ કોલ કરવાનો છે મિત્રો, વોટ્સઅપ કરવો નહીં। અને બીજી એક સૂચના કે એપ્લિકેશન આપણી છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો। તો અવશ્ય તમારી સ્વાધ્યાયન પોથીઓ, એકમ કસોટીઓ, દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્રો અને તેમના સોલ્યુશન વગેરેનો અભ્યાસ કરવા માટે આપણી એપ્લિકેશન અને આપણી ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2A, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। એમાં પહેલું, ભારત અને વિશ્વની કડી ખાલી જગ્યા જાતિના લોકો હતા? તો જવાબ આવશે વણઝારા। બીજું, વિચરતી વિમુક્ત જાતિઓમાં ખાલી જગ્યા સૌથી અગત્યના હતા? તો વણઝારા। ત્રીજું, વિચરતી વિમુક્ત જાતિઓનું જીવન મોટાભાગે વન્ય સંસાધન અને ખાલી જગ્યા આધારિત હતું? તો પશુપાલન। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2B, મને ઓળખો। એમાં પહેલો સવાલ, અમે શાકભાજીના ઉત્પાદન અને વેપાર સાથે જોડાયેલ જનજાતિ છીએ? તો જવાબ આવશે દેવી પૂજક। બીજું, યુદ્ધ દરમિયાન મુઘલ સેના માટે અનાજ અમે લાવતા હતા? તો જવાબ આવશે વણઝારા। ત્રીજું, બજારમાં રસ્તા ઉપર અમે દોરડા પર કરતબ બતાવીએ છીએ? તો જવાબ આવશે નટ બજાણિયા। ચોથું, અમે સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલી જનજાતિ છીએ? તો કાંગસિયા। પાંચમું, અમારી કૌટુંબિક સમસ્યાઓમાં જ્ઞાતિપંચ લવાદની ભૂમિકા ભજવે છે? તો જવાબ આવશે દેવી પૂજક। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2C, નીચેના દરેક વિધાન માટે ખોટા શબ્દ ઉપર છેકો મારી અને વિધાન ખરું બનાવો। પહેલું, વિચરતી અને વિમુક્ત જાતિઓ વ્યવસાય માટે એક સ્થળેથી બીજા સ્થળે કે રણ પ્રદેશમાં સતત ભ્રમણ કરતી હતી? તો એક સ્થળેથી બીજા સ્થળે એટલે રણ પ્રદેશ ઉપર છેકો। તો જવાબ આવશે વિચરતી અને વિમુક્ત જાતિઓ વ્યવસાય માટે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી હતી।
ત્યાર પછી બીજું, દેવી પૂજક સમાજમાં અંધશ્રદ્ધા કે શિક્ષણનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. તો અંધશ્રદ્ધાનું પ્રમાણ એટલે શિક્ષણ ઉપર છેકો આવશે. તો સાચું વાક્ય બનશે કે દેવી પૂજક સમાજમાં અંધશ્રદ્ધાનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. ત્રીજું, મધ્ય એશિયામાંથી અનેક ચીજ વસ્તુઓ નટ કે બજાણિયા કે વણઝારા દ્વારા ભારતમાં આવતી અને ભારતની બહાર જતી. તો વણઝારા દ્વારા એટલે નટ બજાણિયા ઉપર છેકો મારીશું. તો સાચું વાક્ય બનશે કે મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ વણઝારા દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી. ત્યાર પછી ચોથું, આજે વણઝારા કે નટ બજાણિયાઓના પરંપરાગત વ્યવસાય બંધ થયા છે. તો નટ બજાણિયાનો જવાબ સાચો છે એટલે વણઝારા ઉપર છેકો. તો જવાબ આવશે કે આજે નટ અને બજાણિયાનો પરંપરાગત વ્યવસાય બંધ થયો છે. પાંચમું, શિક્ષણ અને જાગૃતિના અભાવે કે સ્થાયી સમાજ વ્યવસ્થાના અભાવે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં ગરીબી અને બેરોજગારી જોવા મળે છે. તો અહીંયા સ્થાયી સમાજની ઉપર છેકો આવશે. સાચો જવાબ આવશે શિક્ષણ અને જાગૃતિનો અભાવ. તો સાચો જવાબ આ રીતે બનશે કે શિક્ષણ અને જાગૃતિના અભાવે વ્યવસ્થાના અભાવે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં ગરીબી અને બેરોજગારી જોવા મળે છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો સવાલ, વિચરતી અને વિમુક્ત જાતિઓ અને સ્થાયી ખેડૂતો વચ્ચે કઈ કઈ વસ્તુઓનું વિનિમય થતું? તો વિચરતી વિમુક્ત જાતિઓ અને સ્થાયી ખેડૂતો વચ્ચે અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા. બીજો સવાલ, ભારતની વિચરતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે? તો ભારતની વિચરતી જાતિઓમાં અઘોરી, બહુરૂપી, વણઝારા, બરંડા, ભામટા, ભોવી, ચિત્તોડિયા, હેલવા, ઈરાની, જાતિગર, કોટવાળિયા, બૈરાગી, પારઘી, તલવાર, કામતી વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજો સવાલ, ગુજરાતની વિચરતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે? તો ગુજરાતની વિચરતી જાતિઓમાં બજાણિયા, ગારુડી, વાંસપોડા, ભવૈયા, રાવળ, કાંગસિયા, સલાટ વગેરે જેવી જાતિઓનો સમાવેશ થાય છે. ચોથું, વિમુક્ત જાતિઓ કઈ રીતે સન્માનભર્યું સ્થાન પામી? તો ભારત સરકારે સ્વતંત્રતા બાદ ઈસવીસન 1952માં આ કાળા કાયદામાંથી આ જાતિઓને મુક્ત કરતા તેઓ વિમુક્ત જાતિઓ તરીકે સન્માનભર્યું સ્થાન પામી. પાંચમો સવાલ, ભારત સરકારે વિચરતી વિમુક્ત જાતિના બાળકો માટે શું વ્યવસ્થા કરી છે? તો ભારત સરકારે વિચરતી વિમુક્ત જાતિના બાળકો માટે તેમને સ્થાયી કરવા માટેની બાબતોનો સમાવેશ કરેલ છે. તેમના બાળકો માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયોની સ્થાપના કરવામાં આવી છે. છઠ્ઠો સવાલ, વિચરતી વિમુક્ત જાતિઓમાં સૌથી અગત્યની જાતિ કઈ છે? તો વિચરતી વિમુક્ત જાતિઓમાં સૌથી અગત્યની જાતિ વણઝારા છે. સાતમો સવાલ, નટ બજાણિયા કઈ કઈ પ્રવૃત્તિઓ દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા? તો નટ બજાણિયા જુદા જુદા કરતબ કરી પેટીયું રળતા હતા. તેમાં અંગ કરતબની ઘણી બધી કલાઓ તેઓ જાણતા હોય છે. જાદુ કરવા, દોરડા ઉપર ચાલવું, લાકડી ઉપર ચાલવું જેવા કરતબો કરી અને લોકોનું મનોરંજન કરતા હોય છે. ત્યાર પછી આઠમો સવાલ, વિવિધ વિચરતી અને વિમુક્ત જાતિઓમાં કઈ કઈ બાબતોમાં સમાનતા જોવા મળે છે? તો વિવિધ વિચરતી અને વિમુક્ત જાતિઓમાં કુટુંબ પ્રથા, ભાષા, ખોરાક, પહેરવેશ અને અન્ય જીવનશૈલી સમાન હોય છે. પ્રશ્ન નંબર 4 નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં પહેલું છે જીવનશૈલી. તો જે તે જાતિની રહેણી કહેણી, તેના રિવાજ, તેના રીત રિવાજ, તેના ઉત્સવો, તેના પહેરવેશ વગેરે બાબતોના અભ્યાસને જીવનશૈલી કહેવામાં આવે છે. વણઝારા, તો વણઝારા સાથે સંકળાયેલા લોકોને વણઝાર કહેવામાં આવે છે. વિચરતી અને વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યની જાતિ છે. ત્યાર પછી છે વિચરતી અને વિમુક્ત જાતિ. તો પોતાના વ્યવસાય માટે તેમજ જીવન નિર્વાહ માટે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી રહેતી જાતિઓને વિચરતી અને વિમુક્ત જાતિઓ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 4b ટૂંક નોંધ લખો. એમાં પહેલું છે ગુજરાતની જનજાતિઓ. તો ગુજરાતની વિચરતી જાતિઓમાં બજાણિયા, ગારુડી, વાંસફોડા, ભવૈયા, રાવળ, કાંગસિયા, સલાટ વગેરે જેવી જાતિઓનો સમાવેશ થાય છે. તો વિમુક્ત જાતિઓમાં છારા, ડફેર, મિયાણા, વાઘેર, દેવીપૂજક, સંધિ વગેરેનો સમાવેશ થાય છે. આ બધી જાતિઓને ભારત સરકારે અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી છે. આ યોજનાઓમાં આ સમૂહો સહિત સ્થળાંતરિત રહેતા હોવાથી તેમને સ્થાયી કરવા માટેની બાબતોનો સમાવેશ કરેલ છે. તેમના બાળકો માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયોની સ્થાપના પણ કરવામાં આવેલ છે. ત્યાર પછી બીજો સવાલ છે વણઝારા. વણઝારા સાથે સંકળાયેલા લોકોને વણઝારા કહેવામાં આવે છે. તે ભારતની વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સૌથી મહત્વની જાતિ હતી. પ્રાચીન કાળથી ભારતીય સમાજ વ્યવસ્થામાં વણઝારા જાતિનું નામ જાણીતું છે. વણઝારાઓ મુખ્યત્વે વેપારી પોઠોને લાવવા લઈ જવાનું કામ કરતા હતા. તેમની પોઠોનો સમૂહ વણઝારા એટલે કે ટાંડુ કહેવાતો. અલાઉદ્દીન ખિલજી વણઝારાઓનો ઉપયોગ દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે કરતો હતો. વણઝારાઓ બળદો ઉપર અનાજ લાદી અને શહેરોમાં વેચતા હતા અને વણઝારાઓના આ કાર્યનો ઉલ્લેખ મુઘલ બાદશાહે કરેલ છે.
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4B, ટૂંક નોંધ લખો. એમાં ગુજરાતની જનજાતિઓ. તો ગુજરાતની વિચરતી જાતિઓમાં બજાણિયા, ગારુડી, વાંસફોડા, ભવૈયા, રાવળ, કાંગસિયા, સલાટ વગેરે જેવી જાતિઓનો સમાવેશ થાય છે. તો વિમુક્ત જાતિઓમાં છારા, ડફેર, મિયાણા, વાઘેર, દેવીપૂજક, સંધિ વગેરેનો સમાવેશ થાય છે. આ બધી જાતિઓને ભારત સરકારે અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી છે. આ યોજનાઓમાં આ સમૂહો સતત સ્થળાંતરિત રહેતા હોવાથી તેમને સ્થાયી કરવા માટેની બાબતોનો સમાવેશ કરેલ છે. તેમના બાળકો માટે ખાસ આશ્રમશાળાઓ અને છાત્રાલયોની સ્થાપના કરવામાં આવેલ છે. ત્યાર પછી છે બીજો સવાલ, વણઝારા. વણઝારા સાથે સંકળાયેલા લોકોને વણઝારા કહેવામાં આવે છે. તે ભારતની વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સૌથી મહત્વની જાતિ હતી. પ્રાચીન કાળથી ભારતીય સમાજ વ્યવસ્થામાં વણઝારા જાતિનું નામ જાણીતું છે. વણઝારાઓ મુખ્યત્વે વેપારી પોઠોને લાવવા લઈ જવાનું કામ કરતા હતા. તેમની પોઠોનો સમૂહ વણઝાર એટલે કે ટાંડુ કહેવાતો હતો. અલાઉદ્દીન ખિલજી વણઝારાઓનો ઉપયોગ દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે કરતો હતો. વણઝારાઓ બળદો ઉપર અનાજ લાદી અને શહેરોમાં વેચતા હતા અને વણઝારાઓનો એક કાર્યનો ઉલ્લેખ મુગલ બાદશાહે કરેલ છે. યુદ્ધ દરમિયાન વણઝારાઓ મુગલ સૈન્ય માટે બળદોની પીઠ દ્વારા અનાજ અને ચીજવસ્તુઓ લાવતા લઈ જતા હતા. આ રીતે તેઓ ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ હતા. તેઓ ભારત ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી જોવા મળે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. એમાં પહેલો સવાલ, તમારા વિસ્તારમાં જોવા મળતી વિચરતી અને વિમુક્ત જાતિઓની યાદી શિક્ષકની મદદથી તૈયાર કરો. તો અમારા વિસ્તારમાં જોવા મળતી વિચરતી જાતિઓમાં બજાણિયા, ગારુડી, વાંસફોડા, ભવૈયા, કાંગસિયા જોવા મળે છે. આ જ્યારે વિમુક્ત જાતિઓમાં ડફેર, મિયાણ, વાઘેર, દેવીપૂજક અને સંધિ વગેરે જોવા મળે છે. બીજો સવાલ, તમારા ગામમાં રહેતી વિચરતી અને વિમુક્ત જાતિઓના કુટુંબની મુલાકાત લઈ તેમની જીવનશૈલીની માહિતી તૈયાર કરો. તો અમારા ગામમાં દેવીપૂજક જાતિના લોકો રહે છે. તેમનો ખોરાક મોટાભાગે અમારા જેવો છે. તેઓ આજીવિકા માટે શાકભાજી અને અન્ય વસ્તુઓ વેચવાનું કામ કરે છે. તેમનામાં શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ત્યાર પછી છે ત્રીજું, નીચેના શબ્દ ચોરસમાં ભારતમાં રહેતી કેટલીક જનજાતિઓના નામ છુપાયેલા છે તેને શોધીને લખો. ચાલો, તો અહીંયા છે ભવૈયા, દેવીપૂજક, ત્યાર પછી અહીંયા જોશો તો બજાણિયા, કાંગસિયા, ત્યાર પછી છે ભાટ, ત્યાર પછી છે ભામટા, એવી જ રીતે અહીંયા રાવળ, સલાટ વગેરે. અહીંયા બાજુમાં આપણે નામ પણ દર્શાવેલા છે. તો મિત્રો, અહીંયા આપણે આ સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીનો જે આ પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 7ની સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.